जय माताजी मित्रों, हूँ मनीषाबेन आपનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું રવાના એકદમ નવી રીતે પુડલા। આ પુડલા વેજીટેબલથી ભરપૂર છે અને નાનાથી લઈ મોટાને ભાવે એવા સરસ બનશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આપણે રવાના પુડલા બનાવવા માટે એક વાટકી રવો લીધો છે, વજનમાં 100 થી 150 ગ્રામ જેટલો છે અને એકદમ પતલો હોય એવો લેવાનો છે અને જાડો હોય તો મિક્સર જારમાં દળી અને એનો પતલો કરી લેવાનો। તો આપણે અત્યારે રવાને એક બાજુ મૂકી દઈશું અને ત્યાર પછી આપણે ચણાનો લોટ લેવાનો છે। તો આપણે મોટી 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, એ પણ ઝીણો જ છે, એ લઈ લેવાનો છે અને એને પણ સાઈડ પર મૂકી દેશું। અને ત્યાર પછી આપણે એક વાટકી આપણે 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે, 1 જ ચમચી લેવાનો છે, એને પણ આપણે સાઈડ પર મૂકી દેશું। અત્યારે તો આપણે શાકભાજી નાખવાનું છે। તો એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈ અને મેં ઝીણી કાપી લીધી છે, એક કેપ્સિકમ મરચું લીધું છે, બધું મીડિયમ સાઈઝનું લીધેલું છે અને ગાજર લીધા છે, એને પણ આ રીતના ઝીણું ઝીણું મેં ખમણી નાખ્યું છે અને એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે, એને પણ કાપી નાખ્યું છે અને જે આપણે પટલા મરચાં આવે છે ને એને આ રીતના મેં ઝીણા કટકા કરી લીધા છે। આપણે મોટા સટ્ટું બનાવતા હોઈએ તો મરચાં નાખવાના, છોકરા હાટું બનાવો તો મરચાંના બટકા નહીં નાખવાના। તો આપણે બધું શાકભાજી બાઉલમાં નાખી દઈશું અને એક આપણે મીડિયમ સાઈઝનું બટેકું લીધું છે, એને પણ ખમણી લીધું છે। આપણે એને પાણીમાં રાખવાનું છે, તો એની અંદર જે આપણે સફેદ પાણી હોય એ બધું નીકળી જાય અને લચ્છા સરસ આ રીતના સફેદ થઈ જાય। તો આપણે એને આ રીતના નીચવી અને બધા બટેકાનું છે ખમણી પણ નાખી દઈશું અને થોડાક એવા ધાણા છે લીલા, એ પણ નાખી દઈશું અને ત્યાર પછી જે આપણે આ રવો ને બધો ત્રણેય લોટ લીધા છે ને એ બધા અંદર નાખી દઈશું। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું નાખી અને બધું આપણે હાથથી એને મિક્સ કરી લઈશું। તો હવે આપણું શાકભાજી અને રવો ને બધું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર મસાલો કરી લઈશું, જેથી કરીને આપણે જે આમાં શાકભાજીમાં પાણી હશે ને બધું છૂટી જશે, પછી જરૂર પડતું પાણી નાખશું। એટલે પહેલા આપણે મસાલો કરી લઈએ। તો આપણે અડધી ચમચી જેટલો અજમો નાખશું, અડધી ચમચી જીરું નાખશું આખું, અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી લાલ મરચું નાખશું, અડધી ચમચી ધાણા જીરું નાખશું અને અડધી ચમચી સફેદ તલ નાખશું। હવે બધો મસાલો આપણે ચમચાથી હલાવી લઈશું। તો તમે જો આપણે મસાલો નાખ્યો ને ત્યાં સુધીમાં જેટલું પાણી છૂટવાનું હતું ને એટલું બધું છૂટી ગયું ને આપણો જે લોટ છે રવો ને બધું લચકા જેવું થઈ ગયું છે આ રીતના। તો મુઠ્ઠી વાળો ને તો વળી જાય એ રીતનું આપણે અંદર પાણી છૂટીને બધું સરસ થઈ ગયું છે। આપણે જો પહેલા પાણી નાખશું ને તો શાકભાજીનું છૂટશે તો આપણે લોટ છે ઢીલો થઈ જશે, એટલે આપણે આ રીતના પહેલા કરી લેવાનું। હવે આપણે અંદર જરૂર મુજબ પાણી નાખીને આપણે એનું ખીરું તૈયાર કરી લઈશું। આપણે પહેલા થોડુંક પાણી નાખીને બધું મિક્સ કરી લઈશું। તો આપણે પુડલા બનાવવા માટે ખીરું તૈયાર થઈ ગયું છે। આપણે આ રીતનું એને પલાળવાનું છે, એટલું જાડું રાખવાનું છે, એકદમ પતલું નથી કરવાનું। તો આપણે સરસ રીતના આપણું ખીરું બનાવીને તૈયાર કરી દીધું છે। તો હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું, એટલે જે આપણે રવો નાખ્યો છે ને બધો ફૂલીને સરસ થઈ જાય। તો આપણે 10 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું, તમે જોઈ શકો આપણું ખીરું છે કેટલું સરસ પલ્લીને તૈયાર થઈ ગયું છે અને રવો પણ સરસ ફૂલી ગયો છે। બસ આપણે આ રીતનું એનું ખીરું બનાવીને તૈયાર કરવાનું। જો તમે ચમચામાંથી પાડો ને તો આ રીતના પડે છે। આપણે એકદમ પતલું નથી કરવાનું, નહીં તો પછી આપણે જ્યારે પુડલા કરશું ને ત્યારે તૂટતા જશે, એટલે આપણે એટલું થોડુંક ધ્યાન રાખવાનું। પણ આમે તે રવો છે એટલે વાંધો નહીં આવે, પણ તોય થોડુંક આ રીતના જાડું રાખવાનું। તો હવે આપણે એનું પુડલા બનાવશું। તો આપણે પુડલા બનાવવા માટે એક લોઢી લેવાની છે, મેં નોનસ્ટિક લીધી છે, પણ તમારી પાસે લોખંડની હશે ને તો પણ સરસ બનશે। તો આપણે લોઢીને થોડી ગરમ થવા દઈશું। તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે, તો આમાં આપણે 1 ચમચી જેટલું પહેલા તેલ નાખી દઈશું। તેલનું થોડુંક આપણે આ રીતના બધું ફેરવી અને ઢીઠી કરી નાખશું આપણે। તો તેલ આપણું બધું સરસ રીતના ફેલાઈ ગયું છે। તો હવે આપણે એની અંદર 1 ચમચા જેટલું આપણું ખીરું નાખશું અને હવે આપણે એને હાથથી નથી ફેલાવવાનું છે, તો આપણે આ રીતના એને હાથથી ફેલાઈ નાખવાનું।
આ પુડલા બહુ જ સરસ લાગે છે. તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો અને મોટાને નાની મોટી ભૂખ લાગી હોય તો પણ બનાવી અને ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ છીએ. અને આમે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે, ઝરમર વરસાદ પણ આવવા મળ્યો છે, તો ગરમ ગરમ પુડલા મળી જાય ને તો ખાવાની મજા પડી જાય. બસ આપણે આ રીતના એને ગોળ હાથથી ફેલાઈ નાખવાના. જેટલા ફેલાય એટલા ફેલાઈ નાખવાના. તો હવે આપણે એને ચડવા દઈશું. તો થોડાક પુડલા આ રીતના ચડી છે ને એટલે ઉપર તમને ખબર પડી જ જશે. પછી થોડાક ઉપર આપણે તલ નાખી દઈશું. જો નાખવા હોય તો નાખવાના, ને તે સ્કીપ કરી દેવાનું, પણ તલથી થોડોક સ્વાદ સરસ આવશે એમ. તો આપણે આ રીતના ડિઝાઇન પડી જાય એટલે પાછું એને ફેરવી લેવાનો. અને આપણે અંદર રવો નાખ્યો છે અને ચણાનો લોટ નાખ્યો છે એટલે તૂટવાનું કોઈ ટેન્શન નથી. અને આપણે રવો ને બે નાખ્યું છે ને ચોખાનો લોટ, એટલે થોડા ક્રિસ્પી થશે પણ ખાવાની મજા આવે. જોઈ શકો કેટલો સરસ કલર આવી ગયો છે ને. આપણે પુડલા છે પણ સરસ રીતના શેકાઈ ગયું છે. તો હવે આપણે એને ફેરવી અને ઉતારી લઈશું. જો કેટલો સરસ કલર આવ્યો છે, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. અંદરથી એકદમ પોચા અને બહારથી ક્રિસ્પી. અને છોકરાને લંચમાં દેશો ને તો પણ વારા ઘડે તમને બનાવવાનું કહેશે. તો હવે આપણું પુડલું છે એ સરસ રીતના ચડી ગયું છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. આ રીતના આપણું પુડલું બનીને તૈયાર થશે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને ગેસ ધીમો કરીને પાછું આમાં આપણે તેલ નાખી અને બીજો બનાવશું. આ રીતનો આપણે પટલો એને ફેલાઈ દેવાનો હાથથી. અને હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું પાછું. તો તમે જોઈ શકો આપણું બીજું પુડલું છે એ પણ સરસ રીતના બની ગયું છે. કેટલો સરસ કલર આવ્યો છે એમાં પણ. તો હવે આપણે એને પણ કાઢી લઈશું. છે ને સરસ, જોતા જ ખાવાનું મન થાય એવા. તો હવે આપણે પાછો ગેસ ધીમો કરીને ત્રીજું પણ બનાવી લઈશું. પછી જેમ તમે વધારે બનાવતા જાવ ને એમ તેલ ઓછું કરતું જવાનું, પણ તેલ તો થોડું નાખતું જ જવાનું. પછી લોઢી આપણી મીઠી હોય એટલે આપણે વધારે તેલ નાખવાની જરૂર નથી પડતી. હવે આને પણ આપણે હાથથી ફેલાવી લઈશું. તો હવે આપણે આને ફેરવી લીધો છે ને તમે જોઈ શકો આપણે રવાના પુડલા કેટલા સરસ બનીને તૈયાર થયા છે. જોતા જ ખાવાનું મન થાય એવા બનીને તૈયાર થયા છે. એકદમ પોચા પણ છે અને ક્રિસ્પી પણ છે. તો હવે આપણે સોસ સાથે સર્વ કરી શકીએ છીએ. અને જો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.